અંકલેશ્વર પાલિકામાં ગત રોજ થયેલ મતદાન જોતા 2015માંનું આવેલ ચૂંટણી પરિણામનું પુનરાવર્તન થઈ શકે છે. જો કે ચાલુ વર્ષ 2 વોર્ડમાં રહેલા અપક્ષ હવે કિંગ મેકરની ભૂમિકા આવી શકે છે. ચૂંટણી મતદારોનો જોગ કોના તરફ રહેશે એ તો પરિણામ બાદ જ ખબર પડશે. જો કે સ્થાનિક રાજકીય પંડિતો દ્વારા ભાજપ સત્તા પર પૂર્ણપાતળી સરસાઈથી આવશે, જેમાં અપક્ષ મહત્વની ભૂમિકામાં હશે. જો કે કોંગ્રેસ આ વખતે સૌથી મજબૂત વિપક્ષ બની સામે આવશે. એક તરફ ભાજપમાં ગત રોજ અનેક આગેવાનોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા ભાજપની જીતના સમીકરણ બદલાઈને 32 બેઠક પરથી 22 પર આવી ગયા છે, જેમાં ઘણા દિગ્ગજ નેતા પણ ગઢ ભેગા થઈ શકે છે, જેને પક્ષના દાગી નેતાઓ ઘરે બેસાડી શકે છે. રાજ્યના મંત્રીએ પાલિકાના ડેમેજ કંટ્રોલ કરવા માટે મતદાનની આગલી રાત સુધી અંકલેશ્વરમાં બેઠક યોજવી પડી હતી. તો પ્રથમ વખત તમામ વોર્ડમાં બૂથ લેવલ પર પહોંચી સ્થિતિનો તાગ મેળવવા હતો. પાલિકા ભાજપના 20 વર્ષના શાસન પ્રથમ વખત સ્થાનિક ધારાસભ્યોને અંતિમ ક્ષણ સુધી મેદાનમાં રહેવાની ફરજ પડી હોવાનું જોવા મળ્યું હતું. તેમજ રાજકીય પંડિતોના મતાનુસાર પૂર્ણ કોંગ્રેસ 12 થી 14 બેઠક મેળવે છે, તો ભાજપ 20 થી 22 બેઠક, જ્યારે અપક્ષ 4 બેઠકો પર વિજય બની શકે છે. જોતા અપક્ષ વિજેતાની ભૂમિકા કિંગ મેકર તરીકે બની રહેશે, જેમાં વોર્ડ નંબર 1 અને 3માં અપક્ષ કેટલી બેઠક મેળવે છે એ મહત્વપૂર્ણ બની રહેશે. વોટદાન મતદાન ટકાવારી: વોર્ડ નંબર 1 71.42%, વોર્ડ નંબર 2 74.25%, વોર્ડ નંબર 3 63.83%, વોર્ડ નંબર 4 71.72%, વોર્ડ નંબર 5 74.81%, વોર્ડ નંબર 6 66.96%, વોર્ડ નંબર 7 74.13%, વોર્ડ નંબર 8 76.81%, વોર્ડ નંબર 9 75.25%.